નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની પ્રિય વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર। આજે હું તમારા માટે એક સરસ મજાના સમાચાર લાવ્યો છું। અત્યારે તમારા માટે સૌથી વિશેષ સાંભળવા જેવા છે મિત્રો। ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટની તારીખ ફાઇનલી ગુજરાત બોર્ડે જાહેર કરી દીધી છે। તારીખ તમને જણાવતા પહેલા નાની માહિતી તમને આપી દેવા માંગુ છું કે જે રિઝલ્ટની તારીખ છે એ તારીખે જ આપણું સરસ મજાનું કામ થવાનું છે કે તમે કોઈ દિવસ નહીં જોઈ લો, નહીં જાણી લો, એક કાર્યક્રમ છે એ તમારા માટે હું શેર કરવાનું છું અત્યારે। પણ ખાસ અત્યારે હું તમને સરકારે જે પરિપત્ર મૂક્યો છે ગુજરાત બોર્ડની જીએસસીબી વેબસાઇટ ઉપર, એ હું જરાક તમને બતાવવા માંગુ છું જેથી તમને ખ્યાલ આવી જશે કે ક્યારે રિઝલ્ટ આપણું આવવાનું છે। ઘણા બધા દિવસોની રાહ છે આપણને જોડાવી સરકારે એવું પહેલા કીધેલું કે ભાઈ પહેલા છે એપ્રિલ મહિના આપવાની છે, પછી ચૂંટણી પહેલા આપવાની છે, ચૂંટણી પછી આપવાની છે, અને આ બધી ચર્ચાઓને વિરામમાં મૂકીને ફાઇનલી છે ગુજરાત બોર્ડની વેબસાઇટમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઇવન ગુજકેટ અને સંસ્કૃત માધ્યમની જે પરીક્ષાઓમાં જે લોકો વિદ્યાર્થીઓ અપિયર થયેલા એ બધાની એક્ઝામનું રિઝલ્ટની તારીખ છે એ જાહેર કરવા બાબત અંગેનો પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે બહાર પાડી દીધો છે। જરાક પરિપત્ર ચેક કરીએ, વિશેષ માહિતી હું તમને સાથે રહેવાનો છું। છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે રિઝલ્ટ અને રિઝલ્ટ અંગે પછી શું કરવાનું છે, આપણું શું આયોજન છે, ફટાફટ માત્ર થોડીક જ મિનિટોમાં હું શેર કરવાનો છું। આજે જરાક વાત કરી દઉં છું ફટાફટ પરિપત્રની, કે જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે પરિપત્ર અનુસાર જે ઉચ્ચતર માધ્યમિકની એક્ઝામ હતી 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2024, સંસ્કૃત માધ્યમમાં, આ બધાનું પરિણામ છે તારીખ 9/5/2024। જી હા મિત્રો, આવતીકાલે એટલે કે ગુરુવારે 9/5/2024 ના રોજ આ રિઝલ્ટ છે સવારે 9 વાગે જાહેર કરવાના છે। યાદ રાખજો, વેબસાઇટ ઉપર તમે સીટ નંબર નાખીને જોઈ શકશો। એની સાથે સાથે વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબરમાં પણ તમે તમારો સીટ નંબર સેન્ડ કરશો તો પણ તમને એક સરસ મજાનું બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમને તમારું રિઝલ્ટ જાણવા માટે મળી શકશે। અને ખાસ માર્કશીટ ને એવું બધું તો 3 કે 4 દિવસ પછી ઓબ્વિયસલી આપતી હોય છે સરકાર, પણ તમારે તમારું 12મા ધોરણનું આ સાયન્સનું કોમર્સનું રિઝલ્ટ જાણવું છે, એની તારીખ 9 તારીખ છે, ગુરુવારે સવારે 9 વાગ્યાથી તમે રિઝલ્ટ જોઈ શકશો। મિત્રો બીજી એક વસ્તુ મારે તમને ખાસ કેવી છે, ચલો રિઝલ્ટ તમારા હાથમાં આવી જશે પહેલા ખાસ એ મનોમંથન કરી લેજો કે ધોરણ 12 પૂરું થઈ ગયું છે, રિઝલ્ટ આપણા હાથમાં આવી જશે, પછી કઈ લાઈન લેવી બહુ કાળજીથી નિર્ણય લેજો। હજી તમને નિર્ણય લેવામાં અસમંજસ થતી હોય તો આપણે પોર્ટલ ઓલરેડી શરૂ કરેલું છે કરિયર 108, એમાં જજો, એમાં ફોન નંબર છે, પૂછપરછ કરજો। કાંઈ પણ તમને પ્રોબ્લેમ લાગે કે કઈ લાઈન લેવી છે, સિલેક્શન નથી થતું, તો ત્યાં ફોન કરીને પૂછી શકશો અને તમને કરિયરલક્ષી માર્ગદર્શન મળી રહેશે। ખાસ એક સરસ મજાનો નંબર આપું છું 9924454000। આ નંબર ઉપર તમારે શું કરવાનું છે, 12મા ધોરણનું જે રિઝલ્ટ આવે છે એનો સ્ક્રીનશોટ પાડીને આ સ્ક્રીનશોટને આ 9924454000 આ નંબર ઉપર તમારે ફટાફટ મોકલી આપવાનો છે, જેથી અમે તમારું રિઝલ્ટ છે વિદ્યાર્થીઓની સાથે મોટિવેશન માટે મિત્રો શેર કરી શકીએ અને વધારે ને વધારે વિદ્યાર્થીઓને આપણા સરસ મજાના જે ગુજરાતમાં સાક્ષરતાનું અભિયાન આપણે છેડ્યું છે એ અભિયાનને આખા ગુજરાતના તમામ બાળકો સુધી પહોંચાડી શકીએ। બીજી અને છેલ્લી વાત મિત્રો, કે અમે છે ને આ એપ્લિકેશનમાં માધ્યમથી અમે તમને જોઈએ છે ઓલરેડી યુટ્યુબમાં પણ, જે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, પ્રોબ્લેમ બસ ક્યાં છે કે અમને માત્ર તમારી કોમેન્ટ્સ દેખાય છે, અને કોમેન્ટ્સમાં એવું થાય છે કે બસ તમારું નામ જ આવે છે, ઘણા બધા તો ઓરિજિનલ નામ નથી લખતા હોતા, અને આખું વર્ષ અમે તમને બસ આ નામ અને જે તમે નામ ડિસ્પ્લે કરો છો એના આધારે કે જે કોમેન્ટ કરો છો એના આધારે અમે તમને ઓળખીએ છીએ। તો અમારે તમને મળવું છે રૂબરૂ, જે ઉત્સાહ આપણે જાગ્યો છે રિઝલ્ટના કારણે, એ આવતીકાલે એક સરસ મજાના મીટઅપનું કાર્યક્રમ સાંજે 4:30 થી 5 વચ્ચેના સમયગાળામાં છે। ખાસ તમારે આવી જવાનું છે। ક્યાં આવવાનું છે સ્ટુડન્ટ મીટઅપ માટે, તો તમારી યુથ વિદ્યાકુલનો જે સ્ટુડિયો છે આપણો, ત્યાં જ આવી જવાનું છે। એડ્રેસ ન ખબર હોય તો ટેન્શન નહીં લેતા, ગૂગલ ઉપર નાખશો, ગૂગલ મેપ્સ પર, તો પણ તમને એક્યુરેટ સરસ મજાનું એડ્રેસ મળી જશે। તો સાંજે 4:30 થી 5 વચ્ચેના સમયગાળામાં આવી જજો। સરસ મજાના મીટઅપનું કાર્યક્રમ તમારા માટે ખાસ કરવામાં આવ્યું છે। મીટઅપ ની અંદર કાર્યક્રમ એવો સરસ મજાનો રાખ્યો છે, ઓલરેડી પ્લાનિંગ હતું અમારું કે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે આપણે વિદ્યાર્થીઓ સાથે મળવું છે। રીઝન શું છે, કારણ કે આખું વર્ષ વિદ્યાર્થીઓને ભણ્યા છે, પણ એમનો જે પ્રેમ ઉત્સાહ છે ને એનાથી આપણે પરિચિત નથી થયા હજી સુધી, એટલે અમારા શિક્ષકોનો ઉત્સાહ છે, આખી ટીમનો ઉત્સાહ છે, આઈ એમ વેરી શ્યોર તમારો ઉત્સાહ હશે જ। એટલે વર્ષોથી આપણે જે એક આખા વર્ષથી મહેનત કરી હતી, વાટ જોઈ હતી, એ ઘડી આવી ચૂકી છે। 9 તારીખે ગુરુવારે સવારે 9 વાગે રિઝલ્ટ હશે, અને સાંજે આપણે રૂબરૂ મળીએ છીએ।
રૂબરૂ જેટલી પણ સંખ્યામાં જેટલા પણ તમારા મિત્રોને લાવી શકાય એટલા મિત્રોને લાવજો અને સાંજે 4:30 થી 5 વાગ્યા સુધીના સમયગાળાની અંદર આપણે મળવાના છે. પ્લેસ લોકેશન મેં ઓલરેડી કહી દીધું છે. યુથ વિદ્યાકુલ નો સ્ટુડિયો જે છે એમાં ગૂગલ મેપ પર સર્ચ કરશો તમને આરામથી મળી જશે. મળીએ છે આવતીકાલે સાંજે 4:30 વાગે.